બનાસકાંઠાના તેજસ્વી વિદ્યાર્થીઓનું મિહિર પટેલ કલેક્ટર દ્વારા સન્માન કરાયું। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ, આચાર્યો તથા શિક્ષકોનું સન્માન કરી તેમને માર્ગદર્શિત કર્યા હતા। કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આયોજિત બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેક્ટરે સન્માન કરીને આગળના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને શાલ ઉઢાડી તથા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે કલેક્ટરે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પોતાની રુચિ મુજબ આગળનો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે। પ્રોફેશનલ કોર્સમાં રુચિ હોય તો ત્યાં વધુ સારી પ્રગતિ કરી શકાશે। AI, સાયબર સિક્યુરિટી, UPSC, નાસા સહિતના વિવિધ અભ્યાસક્રમો અંગે તથા તેમણે પોતાના વિદ્યાર્થી અવસ્થાના અનુભવો શેર કર્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને આગળના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામમાં ધોરણ 10ના પરિણામમાં સમગ્ર રાજ્યમાં 89.29% સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પણ સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે રહ્યો હતો। રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97.20% પરિણામ મેળવ્યું હતું, જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાએ 89.25% પરિણામ મેળવ્યું હતું। તેમજ વિદ્યાર્થીઓએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર, MD।